દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ। આજનો દિવસ એટલે કે ગીતા જયંતીનો દિવસ, આજનો દિવસ એટલે મોક્ષદા એકાદશીનો દિવસ। તો આજે આપણે આ ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ ભગવદ્ ગીતા, આમ તો આ ગ્રંથ જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે કે ખરેખર એ શ્રી કૃષ્ણ ભગવાનનો એક દિવ્ય સંવાદ એ અર્જુન સાથે થવાયેલો છે। સાથે સાથે એ અર્જુનના દરેક પ્રશ્નનું સમાધાન આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદરથી આપણને શ્લોક રૂપે શ્રી કૃષ્ણ ભગવાનની પરાવાણી સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું છે। એ 18 અધ્યાય 700 શ્લોકની અંદર એ આપણા દરેક પ્રશ્નનું સમાધાન આવી જાય છે। તો આજે આ ગીતા જયંતી નિમિત્તે એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આપણે શું શું શીખી શકીએ, આમ તો બધું શીખવા જેવું જ છે, પરંતુ આજે થોડીક એવી વાતો કરીશું, કારણ કે આપણા જીવનની અંદર શુદ્ધ પ્રેરણાની ઘણી બધી આવશ્યકતા હોય છે। તો ચાલો આ પ્રવચનની શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ। તમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખતા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, રાધાકૃષ્ણ દેવની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે કે ગીતા જયંતીનો દિવસ, આમ તો મારું બહુ મોટું સૌભાગ્ય કહેવાય કે આજના દિવસે મારે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર વાત કરવાની છે। આમ તો ઘણી બધી વખત આપણે અલગ અલગ વિષયો ઉપર પ્રવચનો સાંભળ્યા હશે, પરંતુ આજનો દિવસ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા આજથી શુભારંભ, એની જયંતી છે। આમ તો લોકની અંદર જન્મદિવસ હોય ને તો લોકો આજે કેક કાપે, ઘરે બધાને મહેમાનને બોલાવે, તો આજે તો એવા શાસ્ત્રનો આજે જન્મ જયંતી છે ને કે જે આપણા પ્રશ્નનું સમાધાન કરે છે। આપણા તો જન્મદિવસ હોય ને ઉજવીએ ને તો એમાં લોકોને ઘડીક મજા આવશે, પણ પ્રશ્નના કંઈ સમાધાન નહીં થાય। પરંતુ આજે શ્રીમદ ભગવદ્ ગીતાની જયંતી છે અને આની અંદર આપવામાં આવેલો એ શ્રી કૃષ્ણ ભગવાનની એ સંદેશાઓ, એ સૂચનો, એ વાક્યો, શબ્દો અને એ જે પ્રશ્નોનું સમાધાન કરેલું છે ને એ આપણા પણ પ્રશ્નો સમાધાન થાય। આ કોઈ એક અર્જુન વચ્ચેનો એક સંવાદ નથી, આપણે સૌ કોઈ વચ્ચેનો આ સંવાદ છે। આપણા સૌ કોઈના એક પ્રશ્નો છે, આ અર્જુનનો એક પ્રશ્ન નથી, આપણા પણ એટલા જ એવા પ્રશ્નો જોવા મળે છે। તો આજે આપણે ખરેખર આ ગીતા જયંતી નિમિત્તે કંઈક એવી શુદ્ધ પ્રેરણાઓ પ્રાપ્ત કરશું, કારણ કે આજે અત્યંત એવો પવિત્ર દિવસ છે અને એ કુરુક્ષેત્રના મેદાનની અંદર આમ તો શ્રી કૃષ્ણ ભગવાને છે ને બધાય પ્રયત્નો કરી જ નાખેલા હતા। મહાભારતના યુદ્ધ પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાને એ વિષ્ટિકાર તરીકે પણ પોતે જાય છે, દૂત તરીકે પણ જાય છે, જે શાંતિ દૂત આપણે કહીએ છીએ, પરંતુ એ દુર્યોધનમાં રહેલો એ અહંકાર હતો ને, લોભ હતો ને, એના લીધે દુર્યોધન માનતો નથી। એ ધૃતરાષ્ટ્રની પોતે પુત્ર પ્રત્યેની જે મોહાત્મક રીતે એ ઈચ્છા હતી ને પુત્રની, એ બાજુ એ પોતે વર્ગમાં જોડાયેલા હતા ને એના લીધે એ યુદ્ધ એ પણ રોકી ન શક્યા, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ તે પ્રથમ શ્લોકની અંદર જ તે એ આપણને ખબર પડી જ જાય છે ધૃતરાષ્ટ્રની એક માનસિકતા વિશે। અને તે પોતે સંજયને શું કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકામ પાંડવાશે કિમ કુર્યત સંજય, કે આ સંજય આ ધર્મ ભૂમિ અને કુરુક્ષેત્રમાં આ ભેગા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા એમ જ આ પાંડુના પુત્રોએ શું કર્યું? આવો પ્રથમ જ પ્રશ્ન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રથમ અધ્યાયની અંદર પ્રથમ શ્લોક આપવામાં આવ્યો છે। આના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે ધૃતરાષ્ટ્રની જે માનસિકતા હતી ને એ મારું તારું હતું, અને જ્યાં મારું તારું આવે ને ત્યાં પ્રશ્નોની પરંપરા સર્જાય છે। એ ઘરના સભ્યો ભલે ગમે તેટલા સુખી હોય, પણ જ્યારે મારું તારું આવશે ને
ત્યારે એ કુટુંબ પોતે શું બની જશે? છૂટું છવાયું બની જશે. ત્યાં બોલ્યા વ્યવહાર પણ નહીં રહે. અને આવા આપણે દ્રષ્ટાંતો, ઉદાહરણો આપણા પરિવાર સંબંધીઓમાં જોયા હશે. આપણે પણ આવો અનુભવ કર્યો જ હશે. તો જો આ પ્રકારની માનસિકતા ધૃતરાષ્ટ્રની હોય છે, જો શ્રી કૃષ્ણ ભગવાને બધુંય તે કે ભાઈ કાંઈ વાંધો નહીં, અડધું રાજ્ય નથી જોતું પાંડવોને, અને એ ખરેખર ધર્મવાળા જ પાંડવો આપણે કહીએ છીએ. કારણ એ જ હતું કે શ્રી કૃષ્ણ ભગવાનના દરેક વચનોનું એમને પાલન કરેલું હતું. પરંતુ આપણને પણ ખ્યાલ છે, એ 5 ગામો માંગ્યા ખાલી, પરંતુ આ 5 ગામો પણ આપવા માટે એ દુર્યોધન પોતે તૈયાર નથી થતો. તે અહંકારથી એવું બોલે છે કે મારે 5 ગામ શું, 100 ની અણી જેટલી પણ હું જમીન આ પાંડવો નહીં આપું, જાઓ તમારે થાય એ કરી લો. આ પ્રકારની માનસિકતા દુર્યોધનની હતી. જો એના લીધે આપણને પણ ખ્યાલ છે કે મહાભારતનું 18 દિવસનું ભીષણ યુદ્ધ થયું. પરંતુ આ યુદ્ધનો જે પ્રથમ દિવસ હતો ને, આ પ્રથમ દિવસની અંદર એ સામે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ એ કર્ણ હતો. અને આપણને પણ ખ્યાલ છે કે અર્જુનના સારથી કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન. જો જ્યારે માગવાનું થયું ને, દુર્યોધનને અર્જુન જ્યારે માગવા ગયા હતા શ્રી કૃષ્ણ ભગવાન પાસે કે તમે અમારા પક્ષમાં લઈને લડો, પરંતુ ત્યારે એ 16 અક્ષરની સેના દુર્યોધન માગે છે અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને માગે છે. આમ તો શ્રી કૃષ્ણ ભગવાને ત્યારે પણ એક પ્રકારનો હર્ડન્સ, એક બમ્પ મૂકી દીધેલો હતો કે જો દર વખતે હું યુદ્ધ કરું છું અને શસ્ત્ર ઉઠાવું છું, પણ આ વખતે મેં નિયમ લીધો છે કે આ વખતે છે ને હું શસ્ત્ર ઉઠાવવાનો નથી, પણ હા સારથીનું કામ કરીશ. દુર્યોધન કે સારથી તો એવા હજારો લાખો મળશે, પણ 16 અક્ષરની સેના નહીં મળે. તો બોલે પોતે એ અજ્ઞાને વશ થઈને ભગવાનને સાથે નથી રાખતો, પણ અર્જુનને અને પાંડવો તો રાજી થઈ જાય કે આપણા પક્ષની અંદર ભગવાન છે. જો આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે ભગવાન એ પક્ષની અંદર જ રહે છે કે જ્યાં ભક્તિ હોય, ભાવ હોય, ધર્મ હોય, અને ત્યાં જ ભગવાનને રહેવું ગમે છે. અને તમારામાં બુદ્ધિ એવી જ પ્રેરશે કે ભગવાન તમે એમની પાસે રાખો, પણ ક્યારે તમારામાં હોવું જરૂરી છે. કારણ કે અંતે તો બુદ્ધિ આપનારા કોણ? ભગવાન. તમને સારો વિચાર આપનાર કોણ? એ ભગવાન. તો અહીંયા આ પ્રકારની પરિસ્થિતિની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે સારથી છે અને એ અર્જુન પોતે યોદ્ધા છે. અને અર્જુન કંઈ સામાન્ય નહીં. એ પ્રથમ દિવસ હતો ને, સામે આ બધાએ જોયા ને, પોતે એટલો બધો ગૂંચવણમાં આવી ગયો, ગભરાઈ ગયો ભય શંકાથી. ઓહો, જેના ખોળામાં હું રમતો હતો અને એની સામે જ મારે યુદ્ધ કરવાનું? અરે, જેને મને આ શ્રેષ્ઠ ધનુર્ધાર બનાવ્યો ને, એવા મારા ગુરુ દ્રોણાચાર્ય, જેને મને વિદ્યા પ્રાપ્ત કરી એવી અને આટલી બધી સરસ સારી એવી વિદ્યા આપી, અને મારે એની સામે યુદ્ધ કરવાનું? તો હું આ ન કરી શકું. આપણા જીવનની અંદર પણ આ બધા પ્રકારના પ્રશ્નો આવે જ છે. જો એ પોતે, એ અર્જુન પોતે એ જંગ લડી નથી શકતો, એના પોતાના જે શસ્ત્રો હોય છે ને એ બધા નીચે પડી ગયા. એનું ગાંડીવ, એના ઉપર ગર્વ હતો ને, ગાંડીવ પણ નીચે મૂકી દીધું. અને ખરેખર ત્યારે આપણને ખ્યાલ છે કે અર્જુનની મનોદશા કેવી હતી. એટલે જ પ્રથમ અધ્યાય જ તે અર્જુન વિષાદ યોગ છે. અર્જુન વિષાદ યોગની અંદર આપણને ખ્યાલ છે કે અર્જુનનું મુખ સુકાવા લાગ્યું, ગળું સુકાય છે, બોલી નથી શકતો. ભયભીત થઈને રથની પાછળ પોતે સંતાઈ જાય છે કે નહીં, મારે યુદ્ધ નથી કરવું. હવે શ્રી કૃષ્ણ ભગવાન કે યુદ્ધ, પહેલા તો બહુ તે બડાયું ફેંકતા હતા ને કે આમ કરી નાખવું છે ને આવું કરવું છે ને યુદ્ધ આટલી બધી, પણ તો હજી, અને વિચાર કરો, એ વનવાસ પ્રાપ્ત થયો ને એમાં એને વિદ્યાભ્યાસ જ તે પ્રાપ્ત કરેલી છે અને શસ્ત્રોનું તે પોતે એ આદાન પ્રદાન કરેલું હતું. એટલે સજ્જ હતા, એની પાસે શસ્ત્ર બધું હતું. અને મત્સ્ય વેધ કર્યો, આપણને પણ ખ્યાલ છે અશક્ય વાત. એ અશક્યને પણ શક્યની અંદર પરિવર્તન એ અર્જુને કરેલું હતું. કારણ કે ત્રાજવાની અંદર પગ રાખવાના, સમતોલન પગનું, તે નીચે જોવાનું, ડોહળું પાણી હોય પાછું, અને ઉપર પાછી માછલી સ્થિર નહીં, ગોળ ગોળ ફરે, તીર મારવાનું આંખમાં જ, તે એ કોઈ પેટમાં ન લાગવું પડે આંખને. તો એ અઘરો એવો મત્સ્યવેદ પણ અર્જુને કર્યો. અરે, અંધારાની અંદર પણ એ પોતે તીર ચલાવી શકે ને એવો શ્રેષ્ઠ ધનુર્ધાર હતો. એવા તો ઘણા બધા પરાક્રમી, પણ છતાં જો એની પાસે આવડત હતી, બુદ્ધિ હતી, કળા હતી, ક્ષમતા હતી, શક્તિ હતી, પણ છતાં આ પ્રથમ દિવસે એ પોતે પરિવારના સભ્યો જોઈને પોતે મોહમાં વ્યાપ્ત થઈ જાય. આપણા જીવનની અંદર પણ આવા વાર ઘણા બધા પ્રશ્નો આવે છે.
જેમ અર્જુનના જીવનની અંદર આ પ્રશ્નો આવ્યા ને, જો આ ગીતા કેમ પ્રગટ થઈને એની હું તમને આ હૃદયસ્પર્શી વાત કરું છું. પણ થોડોક આપણે વૃતાંત જોવો પડે જેથી આપણે સરળતાથી બધું સમજી શકીએ. અને મારા સૌભાગ્ય કહેવાય કે હું આ શ્રીમદ ભગવદ્ ગીતા હું તમને કહું છું, અને તમે પણ ભાગ્યશાળી કહેવાય કે આ શ્રીમદ ભગવદ્ ગીતા તમે શ્રવણ કરો છો. કારણ કે આ શબ્દો રહ્યા ને એ મારા નથી, પરંતુ આ શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દો છે અને આ શાસ્ત્રોના શબ્દો છે. હું હજી સાચું ખોટું અમુક વાર આમથી આમ બોલ નાખું, પરંતુ આ શાસ્ત્રોક્ત જે શબ્દો રહ્યા ને એ શબ્દો ખરેખર આપણા જીવનની અંદર એક શુદ્ધ દશા સુધી પહોંચાડશે, એક જીવને એક બળિયો કરશે. અને આવું આપણા જીવનની અંદર પણ થાય છે. ભલે અત્યારે કોઈ પણ પ્રકારના ધનુષ્ય કે બાણ કે આવું નથી હોતું, રથ કે ઘોડા ઉપર આપણે યુદ્ધ નથી ખેલવાનું, પરંતુ આધુનિક યુગ ભલે ગમે એટલો આગળ નીકળી ગયો, પણ આવી જ પરિસ્થિતિ આપણે અનુભવીએ છીએ. ક્યારેક આપણે પરિવારના પ્રશ્નો હોય છે, અરે ક્યારેક કુટુંબના પ્રશ્નો હોય, ક્યારેક ઘરના પ્રશ્નો હોય છે કે બૈરું મારું કહેવું એમ કરતી નથી, અથવા મારા પુત્રો રહ્યા ને અવેડાને ડાંટા કાઢે એવા પાક્યા છે, અથવા તો મારા માતા પિતા પણ મને છે ને હેરાન કંદડે છે, નડે છે. અરે ક્યારેક તો ધંધો નોકરીની ચિંતા આપણને હોય છે, ઓલું બોસનું ચિંતા ટેન્શન હોય. ક્યારેક સંબંધોનો એટલો બધો ભાર વધી જાય છે ને આપણે કામ ધંધો કરી જ નથી શકતા. અને સૌથી મોટું તો જો આપણું યુદ્ધ હોય ને એ આપણે મનનું યુદ્ધ છે. અને આ મનનું યુદ્ધ એ રહ્યું ને એ કાયમ રીતે આપણે ચાલુ જ હોય છે. નિષ્કાન સ્વામીએ, સદગુરુ નિષ્કાન સ્વામીએ એક મનગંજન નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં 188 ચોપાઈ આપેલી છે. એમાં એ પરતક મન ને નિજ મન વચ્ચેનો જ સંવાદ છે. હજી તેમ અત્યારે સાંભળો છો ને તો આપણું મન જોજો ઝઘડતું હશે, વિચારતું હશે આમ કરાય કે ન કરાય, હા મન મજા આવી, તો હમણે પાસ મન એમ કહેશે ન મજા આવી, હાલો મૂક દો, ન સાંભળીએ આપણે. એમ દરેક બાબતની અંદર એ પાણીપુરીની લારી વચ્ચે આવીને તો મનમાં તરત વિચાર આવ્યો, ખાવ કે ન ખાવ, ખિસ્સામાં કેટલા પૈસા છે. તો ઓલું પરતક મન એમ કહેશે કે ભાઈ કે ખાઈ લેન ભાઈ, પૈસા તો ભાઈ રળા મળશે તમતાર, પણ આપણે તો એક દાના પાણીપુરી ક્યાં આપણે દરરોજ ખાવી સીવી. તો એ કહે છે નિજ મને એમ કે ના ના હો, ન ખવાય, પૈસાનો બચાવ કરાય. અને લસણ ડુંગળી ન ખવાય, જે નિયમ ધર્મ એમાં પાલન કરતા હોય, જૈન હોય સ્વામિનારાયણ હોય તો એવું કહેશે. તો જો એ નિજ મન ને પરતક મન વચ્ચેનો તો એક પ્રશ્ન, મનનું યુદ્ધ, મોટામાં મોટું મનનું યુદ્ધ છે. એ બહારના યુદ્ધથી વધારે પણ મોટી લડાઈ છે ને આપણે અંદર ચાલે છે. ક્રોધ કે લોભ કે કામ કે સ્વાદ આ બધું બહારથી નથી આવતું, અંદરથી થાય છે. અને અંદરથી પરિવર્તન કરવાનું છે. બહારથી તો એ અર્જુન પણ પોતે સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી હતો જ, તે એમાં કોઈને શંકા નહોતી. બધાને ખ્યાલ જ હતો કે અર્જુન જેવો કોઈ ધનુર્ધારી નહીં. એટલી બધી મહેનત કરતો, અંધારાની અંદર પોતે તૈયારી એની શરૂ જ હોય. પણ તોય અર્જુનના કેવા પ્રશ્નો હતા, હું શું કરું, આ કરું કે ન કરું, આમ કરું પાપ થશે ને આમ ન કરાય ને, કેટલા બધા એના પ્રશ્નો ગૂંચવતા હતા મનથી. અને જો આજના માનવી પણ આપણે આવું જ કંઈક પૂછે છે, પણ જો ભગવાને શું કીધું કે જો અર્જુન આ બધું ગૂંચવણમાંથી તું છે ને બહાર આવી જા, આ પ્રશ્નોમાંથી બહાર આવી જા ને હું જે કહું તો તું સાંભળ, અને હું તને જે જ્ઞાન આપું ને એ તું ગ્રહણ કર. બસ આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા એ પ્રગટ થઈ, અને પ્રગટ થઈ આજે ગીતા જયંતિનો દિવસ. એ શ્રીમદ ભગવદ્ ગીતા પણ એ ખરેખર 18 અધ્યાયની અંદર અને 700 શ્લોકની અંદર વિભાજિત છે. પણ જો આનો મહિમા નથી, આજના દિવસે આપણે ખાસ આ પ્રેરણા લેવી, આ સાંભળવા માટે નહીં, મજા આવે એટલે નહીં, આજનો ગીતા જયંતિ દિવસ છે ને એટલે આપણે સાંભળીએ એવું નહીં, આપણા જીવનની અંદર કંઈક પ્રેરણા પ્રાપ્ત કરીએ. કારણ કે આ શ્રીમદ ભગવદ્ ગીતા આવી આપણને પ્રાપ્ત થઈ છે ને એનો મહિમા આજે આપણે સમજશું ને એટલે છેલ્લે આપણે તો નક્કી કરી જ નાખશું કે ખરેખર મારે દરરોજ એક શ્લોક એ વાંચવો છે, અને એનું મારે ગુજરાતીમાં થોડુંક મનન ચિંતન પણ કરવું છે, અનુવાદ વાંચીને. એ આજે આપણે કરવાનું છે. જો આ આખા વર્ષની અંદર આ ગીતા જયંતિનો દિવસ ભલે આજે એક આવે, પરંતુ 12 માસ હોવું જોઈએ. આપણે જો ગાંધીજી, મહાત્મા ગાંધીજીને ઓળખીએ છીએ, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે તેમના ઘણા બધા પ્રયત્નો કર્યા, અને ભારત દેશને આઝાદી આપવામાં એમનું પણ ફાળો આપણને જોવા મળે છે. એટલે તે જો તમે નોટની અંદર ગાંધીજીનો ફોટો હોય તો ખરેખર એ રાષ્ટ્રપિતા એમનામ નથી કીધું, કારણ કે એમને ધર્મ પછીનું આચરણ એમને કરેલું છે. ખરેખર એમને શુદ્ધ એવી પ્રેરણાઓ લોકોને આપેલી છે ને પોતાના જીવનની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાનો કેટલો મહિમા પોતે કહેતા. તો આ શ્રીમદ ભગવદ્ ગીતા એમને કંઠસ્થ કરી નાખેલી. કેવા સમયની અંદર? તો
તો પોતે દરરોજ સવાર દાંતણ કરે એટલે એક શ્લોક કંઠસ્થ કરે, મુખપાઠ કરે. હવે 700 શ્લોક આવે, 365 દિવસ આવે, 2 વર્ષ ન થાય ને એ પૂર્વે તમારે આખી શ્રીમદ ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ જાય. અરે ભગતસિંહને પણ આપણે ઓળખીએ છીએ કે જે પોતે નાની ઉંમરે પોતે શહીદી, એમને સામેથી પોતે ફાંસીના માંચડા ઉપર જવા માટે તૈયાર થઈ ગયા, તો એમને પણ છેલ્લે શ્રીમદ ભગવદ્ ગીતા તેમના એ ખીચાની અંદર હતી, પોતે એનું જ તે પોતે પઠન કરતા હતા. આટલો મહિમા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે. અને જો 18 અધ્યાયનો તમે સાર જુઓ ને તો એક જ છે, જીવન દિશા. આજે માણસ પાસે સાચી દિશા નથી. એ રસ્તો તમને સાચી દિશા શ્રીમદ ભગવદ્ ગીતા આપશે. એક પથદર્શક, એક માર્ગદર્શક તરીકે શ્રી કૃષ્ણ ભગવાન આપણી સાથે રહેશે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ એ ભગવાનને પોતાને પ્રાપ્ત કરવા માટે હશે ને 2 મુખ્ય માર્ગો એમને જણાવ્યા છે. એક તો એમાંથી એક એમને સાંખ્ય યોગ કીધેલો છે અને બીજો એક કર્મ યોગ કીધો છે. જો ઘણા બધા આપણા જીવનની અંદર આ પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. તમે પ્રથમ અધ્યાયની અંદર જ તે અર્જુન વિષાદ યોગ જે છે ને, એમાં મન કમજોર થાય ને તો એ સૌથી શક્તિશાળી માણસ પર બેસી જાય છે. ભગવાન પહેલા જો અર્જુનની મનોવિજ્ઞાની સમજાવે છે. એ જે અર્જુનનો જે વિષાદ હતો ને, જે ચિંતા ભય હતું ને, આ ભયનું સમાધાન કરે છે. એટલે મન જ્યારે પણ કમજોર થયું ને એટલે સમજી લેવાનું ક્રોધ આવ્યો. સ્વાદના લીધે પ્રશ્નો થાય જ છે ને લોકની અંદર. આજે એવી તમારા ટેસ્ટફુલ જેવી દાળ તમને જે ભાવે એવી ન બને તો તમારી પત્ની ઉપર તમે ગુસ્સે થઈ જાવ છો. આજે તમને જે રૂપિયા મળવાના હોય ને એ ન મળે તો તમે દુઃખી થઈ જાવ છો. આખો દિવસ આપણે દિવેલ પીધેલું આમ મોઢું લઈને ફરીએ છીએ એટલે મજા આવતી જ નથી. ઉતરેલી કઢી જેને કહીએ છીએ. તો આ કેમ? કારણ કે આપણે હજી સમજ્યા નથી. મનને હજી આપણે જોરદાર જુસ્સાવાળું, શક્તિવાળું ભગવાન સાથે જોડાણ નથી કરેલું ને, એટલું મન આપણે મજબૂત નથી કરી શકતા. એના લીધે પ્રશ્ન થાય છે. જેને ગુજરાતીની અંદર કહેવત છે કે જેને મન જીત્યું ને એને જગ જીત્યું. વાસ્તવમાં વાત પણ સાચી જ છે. કારણ કે દરેક પ્રકારના પ્રશ્નો મનથી જ થાય છે. સંત તુકારામ હતા તો આ સંત તુકારામને કેટલા બધા અપમાનો કરવામાં આવ્યા. ગધેડા ઉપર બેસાડવામાં આવ્યો, મુંડન કરાયું. અને એટલું જ નહીં, એ પોતે વરઘોડો કેમ કાઢે એવી રીતે ગધેડા ફરતે ફરતે એવી રીતના રથયાત્રા જેવું કાઢ્યું. પણ છતાં પણ જો તેમને કાંઈ ન થયું. કેમ? ભગવાનમાં જ એટલા લીન હતા. નરસિંહ મહેતાને અપમાન થયા છે. અરે ગમે તે ભક્તનો કયો, ગમે તે મહાન સંતનો કયો, એના જીવનની અંદર પ્રશ્નો આવ્યા જ છે. પણ જો મનથી પોતે સ્વસ્થ હતા તો એમને બહારની કોઈ પણ પરિસ્થિતિ દુઃખી ન કરી શકી. આ તો નવા કપડાં લીધા હોય 2000-3000ના, પ્રસંગમાં જાય, કોઈક 2 જણા એમ કે ને કે આ કલર કરતા છે ને પીળો કલર લીધો હોત ને તો સારું હતું. તો તમે જે કલર લીધો હોય તમે જ પસંદ કરી છે, તમે જ વિચારીને લીધું છે, ને તમારે પૈસા દેવાના હતા અને તમે દીધા. પણ છતાં બોલો એ આપણને ગમે નહીં કે લે આને કરતા આ કલર લીધો તો કેવું સારું હતું. બધાય મનથી પ્રશ્નો છે. તો જો આ પ્રથમ અધ્યાયની અંદર એ મનોવિજ્ઞાન એ આપણને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને. બીજી એક વાત જે છે સાંખ્ય યોગની. ખરેખર સાંખ્ય યોગ એટલે શું? તો આ લોકનું તમે ગમે તે વસ્તુ પદાર્થ જોવો છો ને એ બધું નાશવંત. અરે તમારું શરીર તે નાશવંત છે અને ક્યારે વહી જશે ને ખબર પણ નહીં પડે. બધું ધૂળમાં પડી જશે. એક સોયની અણી જેટલી પણ જમીન સાથે નહીં લઈ જાઓ. તમારી પ્રિય વસ્તુ પણ સાથે લઈ નહીં જવા મળે. અરે તમારી પત્ની કે તમારા માતા પિતા કે ભાઈ કે બહેન એ પણ તમારી સાથે નહીં આવે. એ કંઈ 10 દિવસ તમારા ઘરમાં પણ તમને નહીં રાખે. સ્મશાનમાં જ લઈ જશે મુક્તિધામની અંદર. અને બસ અસ્થિ વિસર્જન કરીને એ 12મા સુધી બધા રોકકળ કરશે. અને પછી હું કોણ ને તું કોણ, બસ પછી આખા વર્ષો સુધી જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી એ તમને બસ 1 વર્ષની અંદર એક તિથિ આવે એ તિથિએ તમને શ્રાદ્ધ કરશે, બાકી ઉપર જ લટકાડશે. તમારી નજીક કોઈ નહીં રાખે. તમારો ફોટો તમારા એના બેડ ઉપર તમારો છોકરો નહીં રાખે. જાઓ, રાખે છે કોઈ? નહીં રાખે. એટલે સ્વાભાવિક રીતે અંતકાળે કોઈ સગું કોઈને થવાનું નથી અને થશે પણ નહીં. આને સાંખ્ય યોગ કહેવાય. એટલે જ તે જો નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. આ આપણે સમજવાનું છે કે આપણે આત્મા શિવી, શરીર નથી. સારામાં સારો મોંઘામાં મોંઘો પણ આઈસ્ક્રીમ તમને આપવામાં આવે ને તો ઘડીક જમો ને ત્યાં સુધી ગમશે. પછી 2 દિવસ બાદ કે ચાલો એ સુખ લ્યો તો મોંઘામાં મોંઘો તમને 2 દિવસ પહેલા આઈસ્ક્રીમ આપ્યો હતો તો પછી એ તમારે કરવું પડે ને.
સુખ આવવું પડે પણ નથી આવતું. તમે શું બોલો, ફરી વખત આઈસ્ક્રીમ લાવો તો સુખ આવે. તો આ બધુંય તે આપણા જીવનની અંદર એ ખરેખર એ મનનું ભારણ હલકું કરી દે ને એવી વાતો શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે. અને અહીંયા જો સઘળા પદાર્થો રહ્યા ને એ મૃગ તૃષ્ણાની જળની પેઠે જ છે. એક સ્વપ્નની સૃષ્ટિની જેમ માયામય હોવાને લીધે જ તે એ માયાના કાર્ય સ્વરૂપ સઘળા ગુણો એ પ્રવર્તે છે. પછી મન હોય કે ઇન્દ્રિયો હોય કે શરીર દ્વારા થતા સઘળા કર્મો હોય, આ આપણે અભિમાન રહિત આપણે એ કરવાનું છે ને એ ભગવાનના અસ્તિત્વનો આનંદ પામવાનો છે. અને આ જ એક સાંખ્ય યોગના સાધનનો માર્ગ છે. બીજો એક છે કર્મયોગ છે. હવે કર્મયોગ એટલે શું? તો તમારે કર્મ કરતા રહેવાનું, બસ ફરજ એ ખરેખર આપણી કર્મ કરવામાં જ છે. એટલે તે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે? કર્મણે વાધિકાર અસ્તે મા ફલેશુ કદાચન. ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા યુવાનો અને આધ્યાત્મિક માર્ગે આગળ વધનારા કે ધંધાકીય માર્ગની અંદર કે કોઈ પણ ક્ષેત્રની આગળ વધનારા વ્યક્તિઓના જીવનની અંદર આપણે જોઈએ ને તો એ પોતે કર્મ રહ્યા ને એને પ્રાધાન્ય નથી આપતા, ફળને આપે છે. ફળની ઈચ્છાથી જ આપણે કર્મ કરીએ છીએ. પણ જો શ્રી કૃષ્ણ ભગવાન એ અધ્યાય 3ની અંદર એ કર્મયોગની અંદર કહે છે કે અર્જુન તું કર્મ કરતો જા, ફળની આશા ન રાખ, ફળ તો હું તને આપીશ. એ મારે તને ફળ કયું આપવું, કેટલું આપવું, ક્યારે આપવું ને હું નક્કી કરીશ. તો જો આ કેટલી બધી સારી સમજણ કહેવાય કે આપણે કર્મમાં જ આસક્ત રહેવાનું. જો જે ફળમાં આસક્ત રહ્યા છે ને એના જીવનની અંદર એકાગ્રતા નથી રહી, એ મન પોતે શુદ્ધ પવિત્ર નથી થયું. એટલે આપણે પરિણામની ચિંતા નથી કરવાની. ધોરણ 10માં કે 12માં કે તમે જે નોકરી ધંધો વ્યવસાય કરતા હોય, હા કર્મ એવું શ્રેષ્ઠ કરો એ તમારા હાથમાં છે. એ કર્મનો સિદ્ધાંત રહ્યો ને એ તમને લાગુ પડશે જ તે. એટલે કર્મ એવું જોરદાર જબરજસ્ત કરો ને, નીતિમત્તા હોય, પ્રામાણિકતા હોય, સત્યતા હોય, ધીરજ હોય, ક્ષમા હોય, એ ભાવના હોય, આ બધાય વિચારો સાથે કર્મ કરશો ને ભગવાન અવશ્ય રાજી થશે થશે ને થશે જ તે. જો ભગવાન કે ઘર છે ને દેર હે અંધેર નહીં હે, જબ ભગવાન દેતે છપ્પડ ફાડ કે દેતે હે. આવા શબ્દો આપણે સુવાક્યો ઘણી બધી વખત સાંભળ્યા હશે અને વાત પણ સાચી છે. એટલે તમારો કર્મ કરવામાં અધિકાર છે, ફળની આશા રાખતા નહીં. ફળ ભગવાન આપશે જ તે, વહેલા મોડું આપે પણ આપે એ ફાઇનલ છે. બીજો એક અધ્યાય 4ની અંદર જ્ઞાન યોગની પણ વાતો કરવામાં આવેલી છે. ભગવાન શું કહે છે કે આ જ્ઞાન છે ને અર્જુન તને આધ્યાત્મિક રૂપે છે ને ઊંચું થોડુંક ઊંડાણ આપશે. જો જ્ઞાન જીવનમાં જરૂરી છે. આજે કોણ દુઃખી છે? જેનામ જ્ઞાન નથી ને એ દુઃખી છે. આજે કોણ હતાશા નિરાશાની અંદર જાય છે? કોણ આત્મહત્યા કરે છે? અજ્ઞાની વ્યક્તિઓ આત્મહત્યા કરે છે. અરે આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો ને તમે આત્મહત્યા કરો એટલે? અને આ બધાય પંચ વિષયોની અંદર તમે આસક્ત રહ્યો તો આ બધુંય કરો છો ને એનું કારણ એક જ છે કે તમારામાં રહેલું અજ્ઞાન. એ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર આવવાની વાત એ અધ્યાય 4ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કરે છે. એવું જ્ઞાન આપે છે ને જે જ્ઞાનથી જો શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી થઈ ને એ 700 શ્લોક પછી અર્જુનને એકય પ્રશ્ન નથી થયો કે આવું કેમ ને આમ કેમ. બધાય પ્રશ્નોનું સમાધાન આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદરથી પ્રાપ્ત એમને થઈ ગયું છે. બીજો એક અધ્યાય 6ની અંદર ધ્યાન યોગની પણ વાત કરવામાં આવેલું છે. કારણ કે ધ્યાન એટલે શું? એક સંતુલિત આપણું જીવન બને ને એને ધ્યાન કહેવાય. એક મનને આપણે સ્થિર કરવાનું છે. જો મનને સ્થિર કરશું તો ખરેખર આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો એ કાર્યની અંદર બરકત આવશે. સારા એવા વિચારો સાથે કાર્ય પણ થશે. કારણ કે જેનું મન બગડેલું છે, અસ્થિર છે ને એ કોઈ પણ સારું કાર્ય કરી નથી શકતો. એટલે મનને પણ સ્થિર કરવા માટે એ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે ધ્યાન યોગનો. અધ્યાય 12ની અંદર પણ ભક્તિ યોગની વાત શ્રી કૃષ્ણ ભગવાને કરેલી છે. ખરેખર તો આપણને ખ્યાલ આવે કે ભગવાન રહ્યા ને એ ભગવાન આમ તમે યુદ્ધ કરશો એમ જીતાશે નહીં, પણ ભગવાનને તમે ભક્તિથી વશ કરી શકો છો. જો આ વાત કાંઈ ખોટી નથી. આપણા શાસ્ત્રોની અંદર ઇતિહાસની અંદર એવા ઘણા બધા મહાન સંતો ભક્તો થઈ ગયા કે જેમને ભક્તિએ વશ ભગવાન કરેલા છે. એ ધ્રુવ હોય કે પ્રહલાદ હોય કે નચિકેતા હોય, ઉપમન્યુ હોય કે આરુણી હોય કે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે જલારામ બાપા હોય કે બાપા સીતારામ હોય, આ બધા એવા ભક્ત સંતોએ ભગવાનને રાજી કર્યા છે. શા માટે? ભક્તિ.
એટલે જ તે આપણે શું કરવાનું છે? ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, એવું માગવાનું છે. અને માગીશું ને તો ખરેખર આપણી મોક્ષ પ્રાપ્તિ થશે. કારણ કે ભક્તિ જો ને એ સહેજ માર્ગ છે, પણ એ પાછું થતું નથી. એ એક મોટો પ્રશ્ન છે. આજે કોણ દિવસ દરમિયાન એક વખત મંદિરે જાય? હું એમ નથી કહેતો કે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના જ મંદિરે જવું, કે પછી આપણે બાપા સીતારામની મઢીએ જ મંદિરે જવું, આપણે સ્વામિનારાયણ મંદિરના જ તે મંદિરે જવું. અરે કોઈ પણ મંદિરે કોણ જાય છે? આ એક મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નના લીધે જ તે આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણને આધ્યાત્મિકતા આપણામાં આવતી નથી, એવા સદગુણો નથી આવતા. ટેન્શન, હતાશા, એન્ઝાઇટી. અત્યારે એક નવો શબ્દ આવ્યો, સ્ટ્રેસ મેનેજમેન્ટ. જેમ છે ને કોઈક મેનેજમેન્ટના વિષયો અલગ અલગ આવે, ધંધાનું આવે, પૈસાનું આવે, ટાઈમનું આવે, મનીનું આવે. એમ હવે નવું આવ્યું સ્ટ્રેસ મેનેજમેન્ટ. એટલે કે તમારામાં રહેલી જે ચિંતા રહી ને એનું મેનેજમેન્ટ કરવાનું હોય. હવે મેનેજમેન્ટ કોને કરવાનું હોય? કે જે આ મંદિરે ન જાય ને, જે આધ્યાત્મિકતા સાથે જોડાય ને, એને આ મેનેજમેન્ટ કરવું પડે. એટલે આપણે છે ને આજના દિવસે એક તો પ્રેરણા લઈએ કે શાસ્ત્રનો આપણે એની પાસે બેસીએ. અરે રામાયણ હોય કે ભાગવત હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે વચનામૃત હોય કે સ્વામીની વાતો હોય કે કોઈક મહાન સંતો ભક્તોના જીવન ચરિત્ર હોય, એમની પાસે બેસીએ એટલે શું? એનું વાંચન કરીએ. પરિવારના સભ્યોને કહીએ કે જો આ શ્રીમદ ભગવદ્ ગીતામાં બટા આવી રીતે આવે, તારું સંતુલિત જીવન નથી ને એનું કારણ અહીંયા આપવામાં આવ્યું. એમ તેમ તરત કહી દેશો ને તો નહીં સમજાય. એક હેરસ્ટાઈલ પણ આપણે આપણા છોકરાને બદલી નથી શકતા. એટલા અત્યારે છોકરાઓ છે ને પોતે મન ફાવે એમ વર્તે છે, બેફામ વર્તે છે. પણ એની જવાબદારી એ બે કાળજી આપણે જ લીધેલી છે. અને એ કરવા પાછળનો ઉદ્દેશ એ ખરેખર છે ને એનો અહિત નથી હોતો, પણ આપણે એવા સંસ્કારો નથી આપતા, આપણે એવી એની સાચી દિશા નથી આપતા. ચાલો તમને કંઈ નથી ખબર તો શ્રીમદ ભગવદ્ ગીતાને જ પૂછો. શ્રીમદ ભગવદ્ ગીતામાંથી તો એને જણાવો, એનામાં પ્રેરણા આવશે. પણ આ આપણે ભૂલી ગયા, આ વારસો આપણે ભૂલ્યા, આપણી આ સંસ્કૃતિ ભૂલ્યા. અને એના જ લીધે અત્યારે તમે જુઓ કેવા કેવા પ્રશ્નો થતા જોવા મળે છે. આજે કોઈને કંઈ કહી નથી શકાતું, તો ભક્તિ આપણે કરીએ. અને જે મારો ભક્ત છે ને હું એને કદી છોડતો નથી ને, આવું શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને કહે છે. એટલે આપણે ભક્તિ કરીશું ને, ભલે દેશકાળ થોડાક વિપરીત આવે, પરિસ્થિતિ પણ આપણા ફેવરમાં ન આવે, પણ ભગવાનને સંતો તમારી સાથે જ છે. એ ખરેખર એ તમારા દરેક પ્રશ્નનું સમાધાન કરશે જ તે. અને બીજું એક અધ્યાય 16માં કંઈક દેવી આસુરી પણ સંપત્તિ એવો યોગ આપવામાં આવેલો છે. તો એમાંય ત્યાં આપણે નમ્રતા હોય કે શૌર્ય હોય કે ક્ષમાશીલતા હોય, એ ધીરજ રાખવી, સહન કરવું, વાણી વિવેક, આવા બધા ગુણો એ વાત કરવામાં આવેલા છે. અને અધ્યાય 18ની અંદર, અને જે અધ્યાય મહત્વનો છે, કારણ કે 4 પ્રકારના પુરુષાર્થ આપણે કરવાના હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ મોક્ષનું કામ રહી ન જાય એનું પણ ધ્યાન રાખવું. અને બધા તમે ગ્રંથો વાંચો ને એટલે છેલ્લો નિચોડ હોય ને, સાર એટલો જ હોય, બોધ એટલો જ હોય, સારાંશ એટલો જ હોય કે ભગવાનનું શરણ લેવું, બસ ભગવાનના માર્ગની અંદર જોડાઈ જવું. અને એટલે જ તે તમે જુઓ કે 18મા અધ્યાયની અંદર 66મા શ્લોકની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે સર્વધર્માન્ય પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. એટલે કે હે અર્જુન, તું મારા શરણે આવી જા અને તારા બધાય પાપોનો વિનાશ કરીશ અને હું તને મોક્ષ માર્ગ આપીશ. એમ આપણે બધાય પાપોનો વિનાશ કરવા માટે આપણે ભગવાનનું શરણું લેવાનું છે. આપણે જે ઈષ્ટદેવને માનતા હોય એમની એ નિષ્ઠા, પતિવ્રતાની ટેક આપણે રાખીએ. આપણે શ્રી કૃષ્ણ ભગવાનને માનીએ છીએ, કાંઈ વાંધો નહીં. આપણે રામ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ, કાંઈ વાંધો નહીં. પણ આપણે એમના જીવનની અંદર જે સદગુણો યુક્ત એમનું જીવન હતું ને, એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ. એમના શાસ્ત્રોનું આપણે વાંચન કરીએ, અરે બીજાને કહીએ એવા ગુણો, જેથી આપણા જીવનની અંદર આગળ વધીએ. અને જો આ શ્રીમદ ભગવદ્ ગીતા જીવનની અંદર કેમ જરૂરી છે એનું પણ થોડુંક આપણે સમજવા અત્યારે જઈ રહ્યા છીએ. કારણ કે આપણને પ્રશ્ન થાય કેમ જરૂરી છે. જો માણસને જેની જરૂર હોય ને એ સ્વાભાવિક રીતે કાર્ય થઈ જ જાય છે. રાત દિવસ પૈસાની જરૂર છે આપણે સૌ કોઈને, યસ. તો જો આપણે રાત દિવસ એક કરીને પૈસા ભેગા કરીએ છીએ. કોઈક એવા સંબંધીઓની પણ જરૂર હોય
તો ગમે એવું પડતું કામ મૂકીને પણ આપણે ત્યાં જઈએ છીએ. ઓલા બોસને તો એમ જ કહી દે, માલિકને, કે મને છે ને તાવ આવે છે, માથું દુખે છે, મારા કાકાનો છોકરો છે ને દવાખાને દાખલ કર્યો છે, એટલે આ જવાશે નહીં. પણ એ પાસના સંબંધીઓ જ્યાં વ્યવહાર સાચા હોય ને ત્યાં જ આવીશું આપણે. તો કેવું ત્યાં મેનેજમેન્ટ કરી નાખ્યું, જરૂર લાગી ને એટલે. તો એમાં શ્રીમદ ભગવદ્ ગીતા જીવનમાં કેમ જરૂરી છે? તો પ્રથમ જ તે આ ગીતા રહીને એ પોતે સ્ટ્રેસ દૂર કરે છે. કારણ કે આધુનિક યુગની અંદર આપણે ભલે બધી પ્રકારની ટેકનોલોજીની શોધ કરી નાખવી છે, માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો, દરિયાની અંદર વહી ગયો, આપણે ગમે એટલા ઉડીએ, ગમે એટલી ટેકનોલોજી, હા કલ્લો દુનિયા મુઠ્ઠી મેં, એટલે ફોનમાં બધું આવી ગયું, વાત સાચી. પરંતુ આપણે હજી સ્ટ્રેસ અને એ પ્રકારની ચિંતા તો એમનામ જ છે. એટલે ગીતામાં સ્પષ્ટ કહી દીધું કે માન કે અપમાનમાં છે ને સમાન વર્તવાનું છે. એ સમતા આવે ને તો જ તણાવ ભાગે. અને એટલે જ તે એ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એ સ્થિત પ્રજ્ઞ કહે છે કે અર્જુન તું સ્થિત પ્રજ્ઞ થા. એ માન હોય કે અપમાન હોય, જય હોય કે પરાજય હોય, એ સુખ હોય કે દુઃખ હોય, દરેક પરિસ્થિતિની અંદર તું સમવર્ત, એમાં તું સ્થિર વર્તીશ ને તો જ તારા જીવનની અંદર તને એક શાંતિનો અનુભવ થશે અને તો જ તણાવ ભાગશે. હવે આપણા જીવનની અંદર શું છે, લે આટલી બધી મેં મહેનત કરી અને તોય હું સફળ ન થયો, હું આટલા બધા પ્રયત્નો કરું છું અને આ પરિવારના સભ્યો મારો સાથ જ નથી આપતા, લે મેં આટલું બધું આ વ્યક્તિ માટે કર્યું ને મારું અપમાન કર્યું. આમાંથી જ આપણે ઊંચા નથી આવતા, એટલે આપણને શાંતિનો અનુભવ નથી થતો. એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવાડશે કે સ્ટ્રેસને તમે કઈ રીતે દૂર કરી શકશો. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે વાંચવી જોઈએ દરરોજ. આજથી આપણે સૌ કોઈ સંકલ્પ લઈએ કે આજનો દિવસ એ ગીતા જયંતીનો દિવસ છે ને, તો આજના દિવસથી હું દરરોજ એક શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક વાંચીશ. હું મારા એ પરિવારના સભ્યોને એ આ શ્લોક કહીશ અને 2-5 મિનિટ એના વિશે વાત કરીશ. જો શરૂઆત તો કરો, ભગવાન સાથ આપશે. સારું કામમાં એ વિઘ્નો આવે, પણ આ તો ભગવાનના કામ છે. આમાં વિઘ્નો શરૂઆત મનથી થોડુંક થશે, એટલે આવું શું કેવું, આમાં તો શરમ આવે, આવા થોડાક વિઘ્નો આવશે, પણ 5-7 દિવસ કરો, ભગવાન આપોઆપ તમને એવી બુદ્ધિ સુજાડશે. કારણ કે કણે કણની અંદર ભગવાન છે, તો તમારામાં શું ભગવાન નથી? તમારામાં પણ ભગવાન રહેલો છે. તો એ ભગવાન જાગશે, એ ભગવાન એવી પ્રેરણાઓ આપશે તમને, એવા વાક્યો સૂચનો એ ઘરના સભ્યોને કહેવડાવશે ને કે જેથી શુદ્ધ પ્રેરણાઓ પ્રાપ્ત થશે. એટલે જરૂરી છે આ શ્રીમદ ભગવદ્ ગીતા. બીજું, આ શ્રીમદ ભગવદ્ ગીતા કેમ જરૂરી છે આપણા જીવનની અંદર? તો ડિસિઝન મેકિંગ આપણને શીખવે છે, નિર્ણયો. આજે વ્યક્તિ નિર્ણય નથી લઈ શકતો. 10મા ધોરણવાળા વિદ્યાર્થીને પૂછો કે તાર તું શું કરવાનું, કેટલા ટકા લેવાના, તો એ શું કે, એ તો સાહેબે ચા પીધી હોય ને એની ઉપર આધાર રાખે. તો આપણે એમ કે કેમ એમ? તો હા, મેં આપણને શું કે 10મા ધોરણવાળો વિદ્યાર્થી, 12મા ધોરણવાળો વિદ્યાર્થી કે જો કડક ચા પીધી હશે ને તો માર્ક્સ સારા મળશે, અને જો બહુ આમ દૂધ આમ પાણી જેવી ચા પીધી હશે તો માર્ક્સ ઓછા મળશે. લે, આમ થોડા માર્ક્સ કાંઈ વધે ઘટે? એને નક્કી જ નથી કે મારે શું કરવું. આજે કોલેજના વિદ્યાર્થીને પૂછો શું કરવાનું, બસ હરવાનું, ફરવાનું, રખડવાનું, મોજ મસ્તી, ફોનમાં ટાઈમ પસાર કરવાનો અને ગેમ રમવાની, વેબ સિરીઝ જોવાની, મૂવી જોવાની, કાંઈ જીવનના ધ્યેયના કાંઈ ઠેકાણા નહીં. હવે તમારે જે જગ્યાએ જવું છે એનો ધ્યેય તો નક્કી હોવો પડે ને, કે મારે ક્યાં જવું છે ને મારે શું કરવું છે ને કેવી રીતે કરવું છે. આ વિચારો આપણી પાસે નથી, કારણ કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને ભૂલ્યા છીએ, આપણે ભગવાનના શબ્દોને ભૂલ્યા છીએ, અને એના લીધે આપણામાં એવા સંસ્કારો નથી આવતા. એ નિર્ણય કરવાની એ તાકાત આપણને શ્રીમદ ભગવદ્ ગીતા આપશે. આજે જો અર્જુન કન્ફ્યુઝ હતો ને, એ પોતે આટલું બધું એના પાસે, આપણી પાસે એટલી બધી આવડત છે, કળા છે, એટલું બધું જ્ઞાન છે, એટલી બધી એકાગ્રતા આપણામાં છે, નથી કાંઈ, તોય આપણે કેટલા બધા કન્ફ્યુઝ છીએ. તો અર્જુન કન્ફ્યુઝ હતો, આપણે હોઈએ છીએ. પણ જો આ ગીતાનું જ્ઞાન રહ્યું ને, એ મનને સાફ કરી દે છે, આપણા પ્રશ્નોનું આખું સમાધાન કરી દે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જરૂરી છે આપણા જીવનની અંદર. આપણને શ્રીમદ ભગવદ્ ગીતા એક ડિસિઝન મેકિંગ શીખવે છે. આ ડિસિઝન મેકિંગ સ્વાભાવિક રીતે આપણે વાત કરી ચૂક્યા, પરંતુ સાથે સાથે એ કઈ રીતે ક્યારે નિર્ણય લેવો ને એ પણ એક અગત્યની વાત છે. બીજું એક આપણને એક શીખવે છે કે વર્ક લાઈફ બેલેન્સ, એટલે કે કર્મ યોગ આપણને શીખવે. જો એક આખો કર્મ યોગ છે
કે જેમાં કર્મ કરવાની વાત, કેવું કર્મ, કયું કર્મ કેમ, એ બધી સ્પષ્ટતા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, જો કામ તું કર, દિલથી કામ કર, પણ પાછું ભગવાનને છેલ્લે અર્પણ કરી દેજે અને પરિણામની ચિંતા ન કરતો. અને આપણે તો કામ શરૂ કરતા પૂર્વે ચિંતામાં હોય કે હું આટલું બધું કરું છું, કેટલું ફળ મળશે. આપણે તો છે ને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં માનીએ, પણ અહીંયા ભગવાને કીધું તું તારું કર્મ કરી નાખ. પછી એ જે ઈચ્છા રહી ને તારી તૃષ્ણા, ગૌતમ બુદ્ધે પણ એ જ કીધું છે ને કે તૃષ્ણા પરમ દુઃખમ, ઈચ્છા અપેક્ષા રહી ને માણસને દુઃખી કરે છે. એમ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને એ જ કીધું, જો દિલથી કામ કર. જો દિલથી જે વ્યક્તિઓએ છે ને કામ કરેલા છે ને એના ભગવાને સાથ આપ્યા જ છે. ભગવાન હાજરા હજુર જ છે, એવા વ્યક્તિઓના દિલમાં જ વસ્યા છે. એમના હૃદયમાં એવી ભાવનાઓ જે ઉત્પન્ન થાય ને, સમજી જ લેવાનું ભગવાન એનામાં સાક્ષાત છે જ તે. કારણ કે તો જ એવા વિચારોને એવી ભાવના આવી શકે છે. અને આ આપણા જીવનની અંદર જે આ સૂત્ર રહ્યું ને, એક પ્રકારનો એક ચમત્કાર છે. એ ચમત્કાર સર્જે છે. બીજું આપણને આ શ્રીમદ ભગવદ્ ગીતા છે ને એક માઇન્ડ મેનેજમેન્ટ શીખવે છે. કારણ કે આજ દુનિયાની અંદર સૌથી મોટું જ્ઞાન રહ્યું ને માઇન્ડ કંટ્રોલનું છે. કારણ કે મન રહ્યું ને એ મિત્ર પણ છે, દુશ્મન પણ છે. આ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, અને તમે એક વખત મનને જીતી ગયા એટલે સમજી જ લેવાનું જગને જીતી જ ગયા અને જીતી જ જશો. પરંતુ એ આપણે માઇન્ડ મેનેજમેન્ટ કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણે સમજવું પડશે. અર્જુનને એ જે પ્રશ્ન હતો, એ વિષાદ હતો, એ કયો હતો? દ્રોણાચાર્ય મારા ગુરુ, ભીષ્મ પિતામહ, હું એમના ખોળામાં રમેલો છું, મને ઘણું બધું જ્ઞાન આપેલું છે, એ મારા બધા પુત્રો છે, પણ છતાં મારે આવી રીતે યુદ્ધ કરવાનું. જો માઇન્ડથી પોતે હારેલો હતો તો માઇન્ડ મેનેજમેન્ટ એ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કર્યું. બીજું એક છે ને અગત્યનું આજના જીવનની અંદર છે ને, આજે બહુ રિલેશનના બહુ પ્રશ્નો જોવા મળે છે. તમે જોજો કે ગમે એટલું પૈસા હોય, ધન હોય ને, સત્તા હોય, નોકરી હોય, ધંધો વ્યવસાય હોય ને, તો એ સુખેથી પતિ પત્ની રહી નથી શકતા. આજે કૌટુંબિક પ્રશ્નો એટલા બધા વધી ગયા છે ને કે ન પૂછો વાત. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ રિલેશન મેનેજમેન્ટ પણ શીખવાડે છે. કારણ કે એ સહનશીલતા, એ મોટું મન રાખવું, એકબીજાને અનુકૂળ થવું, એ આપણામાં ક્ષમા હોય, આ બધા મૂલ્યો છે ને પરિવારના મૂલ્યો છે. આ જો પરિવારની અંદર ગાયબ થઈ જાય ને, જો ધીરજ આપણે ન રાખી શકતા હોય ને, તો આપણા સગા ભાઈ સાથે 2 દિવસ પણ આપણે રહી ન શકીએ. જો આપણે ક્ષમા કરવાની ભાવના ન હોય ને, તો આપણી પત્ની સાથે ડિવોર્સ લેવાના જ વારા આવે. અને જો જેને આ મૂલ્યો ગુમાવ્યા છે ને, એને ડિવોર્સ કરેલા છે, પાછા છૂટાછેડા થયેલા છે. મૂલ્યો ક્યાં ક્યાં ગયા? એ નથી આપણે લીધા ને ત્યારે જ આ પ્રશ્ન છે. પણ આ બધાય મૂલ્યો આપણને આ કહે છે. અને આજના યુગ માટે તો ખરેખર એક લોકો છે ને બહારનું સુધારવા ઘણું બધું દોડે છે, પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા રહીને એ અંદરનું આપણને સુધારશે. એ ઘરમાં તમારા પ્રશ્નો હશે, કલહ હશે ને, તો ગીતા આપણને શાંતિ આપશે. પણ એની પાસે જાવ તો ખરી. એ પારસમણી છે, ચિંતામણી છે, કલ્પ વૃક્ષ છે, પણ એ કલ્પ વૃક્ષ નીચે બેસીને એ કલ્પના તો કરો. એ પારસમણીને લોઢા સાથે અડાડો તો ખરો. એ ચિંતામણીને એ ચિંતવો તો ખરો, પણ એ કંઈ કરવું નથી. એમાં કલહ દૂર કરવા, પણ પાછું શ્રીમદ ભગવદ્ ગીતા પાસે નથી જવું, એની પાસે આપણે વાંચન એ નથી કરવા, એ શબ્દો નથી ઉદ્ધારવા, તો પછી શાંતિ કઈ રીતે થશે? ભૂખ જેને લાગે ને એને ખાવું પડે તો ભૂખ ભાંગે. એમ આ છે ને પ્રશ્ન હોય ને તો સમાધાન સુધી જવું પડે. સંબંધ તૂટે ને તો ગીતા એ ક્ષમા શીખવાડશે, પણ જાવ તો ખરી. એ ગરીબી આવે ને તો એ ગીતા તમને હિંમત આપશે. તમને એવો આત્મવિશ્વાસ આવશે ને કે ગરીબીમાં પણ તમે અમીરી સુધી પહોંચી શકો. એવા વિચારો આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રાપ્ત થાય છે. અને આ ગીતા રહ્યો ને એક જીવનનો એક જીપીએસ છે. જેમ આપણે ફોનની અંદર જીપીએસ હોય ને, મેપ્સ, જેને ગૂગલ મેપ્સ કહો તમે, એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એમ આપણને છે ને 3 દિશા બતાવે છે. એ શું કરવું, શું કેમ કરવું અને કોના માટે કરવું. એટલે આપણા જીવનની અંદર યાદ રાખવું. અને ખરેખર એક પોઝિટિવ મનોવિજ્ઞાન કહો ને, સાયકોલોજી, એ આ ગીતાની અંદર આપ્યું જ છે આપણામાં. એ ધૈર્ય કઈ રીતે આવે, એ આત્મવિશ્વાસ કઈ રીતે આવે, શિસ્ત કઈ રીતે આવે, આપણે કર્મ કઈ રીતે, પુરુષાર્થ કેવી રીતે કરવાનું છે, એકાગ્રતા કેવી રીતે રાખવાની, આ બધું આપણને એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે. અને છેલ્લે આપણે એક થોડીક 5 મહાન જે વાતો આ ગીતામાંથી શીખવા જેવી છે ને, એની પણ વાત કરીએ. જે આપણે ટૂંકમાં જોઈએ તો એ સ્થિત પ્રજ્ઞતા,
એ આપણે કાઢવાની છે. કારણ કે સુખ આવે તો શાંત રહેવું, દુઃખ આવે ને તોય શાંત રહેવું, દરેક પરિસ્થિતિની અંદર આપણે સમવર્તવાનું છે. સાથે સાથે આપણા ભક્તિ માર્ગની અંદર પણ એક ભગવાન સાથે જોડાવાનું છે. આપણા જીવનની અંદર એક શક્તિ પ્રાપ્ત કરવા માટે એક સંસ્કારો મેળવવાનું છે. અને એ સંસ્કારો એ આપણે થઈ શકશે, મેળવી શકીશું. આપણા જીવનની અંદર સંયમ પણ જરૂરી છે. કારણ કે સફળતાની ચાવી એ સંયમ છે. એ પછી ખોરાક હોય કે વાણી હોય કે ક્રોધ હોય કે ઈચ્છા હોય, બધામાં સંયમ રાખવાનો છે. અને આપણે દરરોજ ગીતા વાંચવાનો એક સંકલ્પ પણ કરવાનો છે. હવે આપણે થોડુંક એક સંકલ્પની બાબતની અંદર પણ જોડાઈએ. હવે આપણે શું કરવાનું છે? મેં તો તમને પ્રયત્ન કર્યો, આમ તો અલ્પ એવો પ્રયત્ન, 0.5% આપણે ગણી ન શકીએ એવી મને જેટલી આવડતી હતી, મેં જેટલું વાંચ્યું છે એટલામાંથી મેં તમને કીધું. પણ એક કહેવાય ને કે થોડુંક આચમન પણ આપણે કર્યું, પણ કંઈક તો એવી પ્રેરણાઓ વિશેષ આપણે પ્રાપ્ત કરેલી જ હશે. પણ હવે આમાંથી આપણે શું શીખવાનું છે? શીખવું જરૂરી છે. તમે કોઈ પણ કર્મ કરો ને એમાંથી જો શીખતા રહો ને, આ સાંભળ્યું આપણે, મેં તમને કીધું, પણ એમાંથી હવે શીખવાનું જ શું? હવે અમારે નેક્સ્ટ આગળ શું કરવાનું છે? બસ એક કાનથી સાંભળ્યું બીજા કાને જવા દેવાનું નહીં. હવે આપણે એક પ્રેક્ટિકલ રીતે એ આપણે જોડાવાનું છે. અને એ દરરોજ આપણને ગીતા સમજાતી નથી, પણ જો સાચી રીત આપણી પાસે નથી ને એટલે આપણને સમજાતી નથી. ઘણી બધી વખત છે ને ઊંધિયું બનાવવું હોય પણ ઊંધિયાની રીત ખબર ન હોય ને તો રીંગણા બટેકાનું શાક જ બને. કારણ કે રીત જાણવી પડે ને, પદ્ધતિ એની મેથડ્સ એ પ્રમાણે ચાલવું પડે. તો રોજ આપણે છે ને 10 મિનિટ શ્રીમદ ભગવદ્ ગીતાને આપો સમય. આમ તો જો ખાવા પીવા હરવા ફરવા ફોનની અંદર છે ને ડિજિટલ વેલબિલિંગ કરીને એક સેટિંગની અંદર આવે છે, એપ્લિકેશન પણ આવે છે. એની અંદર જોઈજો તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે. સ્ક્રીન ટાઈમ એટલે શું? તમે ફોન કેટલો ઘૂમડો છો. સ્વાભાવિક રીતે કાઠિયાવાડી ભાષાની અંદર ફોન ઘૂમડવો થાય. હવે ફોનને કાંઈ આપણે કાંઈ મચોડવાનું નથી, પણ એની અંદર આપણે સોશિયલ મીડિયા એપ્સ કેટલી વાપરીએ છીએ. સાથે સાથે આપણે રીલ્સ હોય, શોર્ટ હોય કે કોમેડી વિડીયો હોય કે મૂવી હોય કે વોટ્સઅપમાં સ્ટેટસ હોય, આપણને જે પ્રશ્ન થતો કે આ વોટ્સઅપમાં સ્ટેટસ જોઈને કરે શું? હવે લોકોના ગામના સ્ટેટસ જોઈને આપણે શું? હા, કંઈક સુવિચાર હોય તો જાણવો જરૂરી છે, લખવો જરૂરી છે, પણ પાછા એ સાંભળવા ખાતર સાંભળીએ, બસ પછી જવા દઈએ. સ્ક્રોલ કરવામાં જિંદગી આખી વહી જાય છે ને, ખબર જ નથી પડતી. પણ થોડુંક છે ને પોઝ આપો જીવનને, કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે. થોડોક મનને વિચારવાનો પણ સમય આપો, જેથી આપણને ખ્યાલ આવે. એટલે 10 મિનિટ આપણે સમય આપો ખાલી. હું જાજો સમય તમને નથી કહેતો, 10 મિનિટ એક શ્લોક લ્યો, એનો અર્થ આપણે વાંચીએ, એના જીવનમાં આપણને એ આપણે કઈ રીતે એ શ્લોક અનુકૂળતા છે, કઈ રીતે લાગુ પડે છે ને એનો પ્રયત્ન કરો. જો ગીતા રહ્યું ને એ યાદ રાખજો, ગ્રંથ નથી, એ ગુરુ છે ને એમ માનવાનું છે. આ ભાવના સાથે જોડાવાનું છે. આપણને એકલવ્યનું ઉદાહરણ ખબર છે. દ્રોણાચાર્ય સાક્ષાત એમને ભણાવવા નહોતા આવતા, ના પાડી દીધેલ કે હું તો રાજકુંવરને જ ભણાવું. પણ જો મૂર્તિ કરી દરરોજ અર્ચના પૂજા પ્રાર્થના કરે તો અર્જુન કરતાંય શ્રેષ્ઠ પોતે એકલવ્ય થઈ ગયો. કારણ કે કૂતરાને એ રીતે બાણ માર્યા ને, એક લોહીનું ટીપું એ જમીન નીચે ન પડ્યું. તો જો આ તો પછી તો દક્ષિણાએ આપી દેશે અંગૂઠા. કારણ કે દ્રોણાચાર્યએ એ વચન આપેલું હતું અર્જુનને કે તારા કરતો શ્રેષ્ઠ ધનુર્ધાર બીજો કોઈ હોય જ નહીં, હું કોઈ બીજા વિદ્યા એવી શીખવાડીશ જ નહીં. એટલે એ તો જે આપણને પરિસ્થિતિ, એ આપણને આખી વાતનો ખ્યાલ જ છે. પણ અહીંયા ત્યાંથી આપણે પ્રેરણા એ લેવાની છે કે જો એમની સાથે કોઈ એ ગુરુ નહોતા છતાં પણ પોતે શ્રેષ્ઠ ધનુર્ધાર બન્યો હતો એકલવ્ય. એવી જ રીતે આ શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે ગુરુ માનવાનું છે. અને સંકલ્પ કરવાનો છે કે દરરોજ હું એક શ્લોક વાંચીશ. અને ગમે એટલી ચિંતા લોકની અંદર, તો જો આ બધું કામ એમને ચાલવાનું જ છે. ખાવું પીવું હરવું ફરવું ઉઠવું બેસવું, પ્રશ્નો આવવાના જ છે. એ પાછું ધ્યાનમાં જ રાખવું. ઘરમાં એ પ્રશ્નો આવશે, બહારથી નહીં આવશે, મનથી અમુક વાર પ્રશ્નો આવશે. એટલે યાદ રાખવું કે થોડુંક આપણે આમાં પણ ધ્યાન રાખીએ. મોબાઈલમાં નહીં, પણ થોડોક આપણે કંટ્રોલ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણે વાંચીએ અને આપણા પરિવારના સભ્યોને પણ કહીએ. અને છેલ્લે આ ગીતા એક પુસ્તક નથી, ગીતા એ ભગવાનનો એક જીવંત શ્વાસ છે. જ્યારે ગીતા જીવનમાં ઉતરે છે ને ત્યારે ઘર સ્વર્ગ બને છે ને મન મંદિર બને છે અને એક જીવન યજ્ઞ બની જાય છે. તો ખરેખર આજના દિવસે એક મારું સૌભાગ્ય કે મેં તમને આ ગીતા જયંતિ નિમિત્તે મને જેટલું આવડતું હતું એવું અલ્પ એવું જ્ઞાન આપ્યું.
અને તમે પણ તમારા જીવનની અંદર આ અનુકરણ લાવવાનો પ્રયત્ન કરજો. અને આજે સંકલ્પ આપણે સૌ કોઈ લઈએ કે દરરોજ આપણે એક શ્લોકનું વાંચન કરીએ, સાથે સાથે સમજવાનો પણ પ્રયત્ન કરીએ અને અન્યને પણ જ્ઞાન આપીએ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.